રાઠોડ જયસુખભાઈ સામંતભાઈ છે, ગામ સંધવાણા, રાઠોડ પરિવારમાં ચાલીએ છીએ. ખાસ કરીને બ્રેન્ડેડ થયા છે. તમે આજે અંગદાન માટેનો જે સંકલ્પ લીધો છે અને તમે તો સંકલ્પને સાર્થક કર્યો છે, પણ પ્રજાજનોને આ બાબતે શું સંકલ્પ લેવડાવો, પ્રજાજનોને શું સંદેશ ચેનલ માધ્યમથી આપો છો? અમે સંદેશ એટલો જ આપવા માંગીએ છીએ કે અમે જેમ કર્યું એમ તમે પણ કોઈ પણ બ્રેન્ડેડ થાય એ પણ અંગદાન કરે એવી અપીલ. કેવું લાગે છે આજે અંગદાન કર્યું છે? આ એક તરફ દુઃખ છે ને બીજી તરફ દુઃખ હોય છે અને એક તરફ ખુશ છે. ખાસ કરીને આપણે આ અંગદાન છે તે બીજાને આપણે જીવન કરવાની વાત છે. 6 જણાને શું કહેશો? કરવું જોઈએ. મારો મતલબ છે કે કરવું જ જોઈએ. આજે એકની વાહે જિંદગી બસે આ નિર્ણય લેવો જોઈએ. ગીતાબેન હસુખભાઈ રાઠોડ, ની ઉંમર અંદાજે 37 વર્ષ છે. ચંદવાણા ગામના માંગરોળ તાલુકાના જુનાગઢ જિલ્લાના વતની. તેઓ બ્રેઇનડેડ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે લાવવામાં આવેલ અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા સિવિલ હોસ્પિટલ જુનાગઢને ચોથું અંગદાન મળેલ છે. નીતાબેનનું લીવર, બંને કિડની તથા બંને કોર્નિયાનું દાન મળેલ છે, જેનાથી અંદાજિત 6 લોકોને નવું જીવન મળશે. આવા કપરા સમયમાં આવા ઉમદા અને પરોપકારી નિર્ણય લેવા બદલ હું નીતાબેનના સમસ્ત પરિવારજનોનો તથા સમસ્ત કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને વધુને વધુ લોકોને આજે નમ્ર વિનંતી કરું છું કે સૌ કોઈ એ સંકલ્પ લે કે આપણે સૌ અંગદાન કરીએ. જ્યારે પણ કોઈ બ્રેઇન ડેડ દર્દી થાય ત્યારે એ કિસ્સામાં તેના અંગોનું દાન અવશ્યથી થાય, જેથી જેમને જરૂરિયાત છે એવા લોકોનું અંગોના અભાવે મૃત્યુ ન થાય. વધુને વધુ લોકો આપના ચેનલ દ્વારા હું સંદેશ આપવા માગીશ કે હમણાં અમે એના સ્ટેપ્સ પણ બતાવીશું કે કેવી રીતે અંગદાનનો સંકલ્પ સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર અને સંસ્થા મારફતે લઈ શકાય છે. આ સંકલ્પ એ અંગદાનનો જ સંકલ્પ નહીં, પરંતુ અંગદાન વિશેની જાગૃતિ પણ છે, જેથી આપણે અંગદાનને એક ઝુંબેશ સ્વરૂપે ચલાવી અને વધુને વધુ જાગૃતિ લાવીએ અને વધુને વધુ અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ. સાહેબ, આજે સંકલ્પ લેવડાવ્યો છે, પરિવારને શું કહેશો? પરિવારે સંકલ્પ એ જ લીધો છે કે એમના સમાજમાં વધારે ને વધારે લોકો અંગદાન વિશે જાગૃત થાય અને જે સોટોની ગાઈડલાઇન્સ છે તેના અનુસાર QR કોડ સ્કેન કરી અને અંગદાનનો સંકલ્પ